ભારતનું પ્રાણ કેન્દ્ર ધર્મ છે. આ શબ્દો છે સ્વામી વિવેકાનંદજીના. સ્વામી વિવેકાનંદજીએ જ્યારે સમસ્ત ભારતનું પરિભ્રમણ કર્યું ત્યારે અનેક તીર્થ સ્થાનોની તેમણે મુલાકાત લીધી. તેઓ દેશના લોકો સાથે હળતા મળતા, તેઓની દિનચર્યા નિહાળતા, વિશેષ રીતે ગામડામાં વસતા આર્થિક રીતે ગરીબ પણ આધ્યાત્મ રીતે સમૃદ્ધ એવા લોકોના સંપર્કમાં આવ્યા. ભારતીય સંસ્કૃતિને આત્મસાત કરવા, ભારતમાં તીર્થસ્થાનોનું દર્શન કરવા સ્વામીજી કોલકાતાથી જુલાઈ 1890માં રવાના થયા અને વારાણસી, વૃંદાવન, ઉત્તર ભારતના તીર્થસ્થાનોમાં દર્શન કરી માઉન્ટ આબુમાં અને રાજસ્થાનમાં થોડો સમય વિતાવ્યો. સ્વામીજી સોમનાથ, દ્વારકા, ગિરનાર વગેરે તીર્થસ્થાનોનું દર્શન કરવા આતુર થઈ ગયા અને અજમેરથી અમદાવાદ આવ્યા. અમદાવાદથી લીંબડી ગયા, જ્યાં તેઓ લીંબડીના મહારાજા જશવંતસિંહના મહેમાન બન્યા. લીંબડીથી પરિચય પત્રો લઈ સ્વામીજી જૂનાગઢ જવા રવાના થયા. માર્ગમાં તેઓ ભાવનગર ગયા. ત્યાં અત્યંત નિપુણ એવા ભાવનગરના મહારાજા તખ્તસિંહજી સાથે તેમની સારી એવી મિત્રતા થઈ હશે એમ લાગે છે, કારણ કે તેમણે કોલ્હાપુરના મહારાજા પર પરિચય પત્ર લખી આવ્યો. એમ કહેવાય છે કે સ્વામીજીએ સિહોરની પણ મુલાકાત લીધી. ત્યારે ગૌતમેશ્વર મહાદેવના મંદિરમાં તેમણે ઘણીવાર સુધી ઊંડું ધ્યાન કર્યું હતું. જૂનાગઢ એક એવી ઐતિહાસિક નગરી કે જેમાં મૌર્ય સમ્રાટ અશોકે ઈસવીસન 256માં 14 ધર્મશાસનો કોતરાવ્યા. આ પાવન ભૂમિમાં અનેક સંતો મહાત્માઓ પધાર્યા. એ માહીના એક સ્વામી વિવેકાનંદ પશ્ચિમ ભારતની તેમના પરિભ્રમણ કરતાં કરતાં લીંબડી, ભાવનગર, સિહોર થઈ જૂનાગઢ શહેરમાં પધાર્યા હતા અને જૂનાગઢ નવાબ રસુલખાનજીના દીવાન હરિદાસ બિહારીદાસ દેસાઈના અતિથિ બન્યા હતા. હરિદાસ બિહારીદાસ, છગનલાલ હરિલાલ પંડ્યા તેમજ અન્ય જિજ્ઞાસુ મહાનુભાવોની હાજરીમાં સ્વામી વિવેકાનંદ મોડી રાત સુધી જ્ઞાન ચર્ચાઓ કરતા. આ ઉપરાંત તેણે જૂનાગઢની મુલાકાત દરમિયાન ઐતિહાસિક ગિરનાર પર્વતની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં તેમણે કેટલાક દિવસો ધ્યાનમાં ગાળ્યા હતા. કહેવાય છે કે સ્વામી વિવેકાનંદજીએ આનંદ ધર્માલયમાં એક પ્રેરક ઉદ્બોધન પણ આપેલ. સ્વામીજીને પ્રાચીન સ્મારકોમાં રસ હોવાથી તેમના સંશોધન માટે તેઓશ્રીને જૂનાગઢમાં પૂરતો અવકાશ સાંપડ્યો હતો. આ સમયગાળા દરમિયાન સ્વામીજીએ 3 વાર જૂનાગઢની મુલાકાત લીધી હતી. આ રીતે જોઈએ તો જૂનાગઢ સાથે સ્વામીજી વિવેકાનંદનો એક જે નાતો છે કાયમ માટે અવિસ્મરણીય રહેશે. જૂનાગઢમાં સ્વામીજી પહોંચ્યા ત્યારે ત્યાંના દિવાન સુપ્રસિદ્ધ હરિદાસ બિહારીદાસ દેસાઈએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું અને પોતાની સાથે જ પોતાના મકાનમાં તેમનો ઉતારો આપ્યો. ભવ્ય ઇટાલિયન શૈલીના મકાનમાં પાછળથી નગરપાલિકાની કચેરી બેસતી. દુર્ભાગ્યથી આજે એ મકાન હયાત નથી. દિવાનજી સ્વામીજીથી એટલા પ્રભાવિત થઈ ગયા કે દરરોજ અધિકારીઓ સાથે તેમને મળતા અને મોડી રાત સુધી આધ્યાત્મ તેમજ દેશની સમસ્યાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરતા. બંને વચ્ચે અદ્ભુત સંબંધ હતો. દિવાનજી સ્વામીજીને ગુરુતુલ્ય માનતા અને સ્વામીજી તેમને પિતૃતુલ્ય ગણતા, કારણ કે તેઓ દિવાનજીથી વયમાં આશરે 22 વર્ષના હતા. પાછળથી સ્વામીજીએ તેમને 12 અત્યંત મહત્વપૂર્ણ પત્રો લખ્યા હતા. એ વાત જ પુરવાર કરે છે કે બંને વચ્ચે કેવો અદ્ભુત સંબંધ હતો. આમ સ્વામીજીની જૂનાગઢની યાત્રાના સંસ્મરણો કંઈક આવા છે. સ્વામી વિવેકાનંદજીએ શિકાગો વિશ્વ ધર્મસભામાં જે ભાગ લેવા જ્યારે ગયા હતા એની પહેલાં તેમણે સમસ્ત ભારતનું પરિભ્રમણ કર્યું હતું અને એ ભારતનું પરિભ્રમણ કર્યું એમાંનો સૌથી વધારે સમય એમણે ગુજરાતમાં ગાળ્યો હતો. સિહોર અને ભાવનગર થઈને સ્વામીજી જૂનાગઢ આવ્યા. જૂનાગઢના દિવાન ત્યારે હતા શ્રી હરિદાસ બિહારીદાસ દેસાઈ અને એ વખતે દરરોજ રાતના
હરિદાસ વિહારીદાસ દેસાઈ સ્વામી વિવેકાનંદ પાસે આવતા પોતાના અધિકારીઓ સાથે અને ઘણી બધી જાતની ચર્ચાઓ કરતા, એમાં દેશની પરિસ્થિતિ વિશે પણ વાતચીત કરતા અને સમાજ સુધારા માટે, શિક્ષણ માટે એવી ઘણી બધી વાતો સ્વામીજી સાથે તેઓ કરતા, ધર્મની પણ વાતો કરતા, અધ્યાત્મની વાતો પણ કરતા. બ્રિટિશ રાજ્યમાં કૌશલ્યને કારણે તેઓ 1874માં ફિનાન્સ કમિટીમાં સભ્યપદે તથા 1893માં રોયલ ઓપિયમ કમિશનમાં સભ્યપદે નિમાયા હતા. લગભગ 10 વર્ષ સુધી દિવાનજી જૂનાગઢમાં રહ્યા. તેમાં તેમણે અનેક સેવા કાર્યો કર્યા. લગભગ 40 લાખના ખર્ચે જૂનાગઢથી પ્રભાસ તીર્થ તેમજ જેતલસર સુધીની રેલની વ્યવસ્થા કરી. સુન પુકાર મહારથી દામોદર કુંડ પરનો આ જે પુલ છે, ત્યાં એ પુલ હરિદાસ વિહારી દેસાઈએ દિવાનજીએ પોતાના સ્વખર્ચે બનાવ્યો હતો અને એમણે ઘણા બધા વિકાસના કાર્યો અહીંયા જૂનાગઢમાં કર્યા. એમાં આજે ગિરનારની તળેટી છે, જ્યાંથી 3000 સીડીઓ જાય છે, એ સીડીઓ પરનું નિર્માણ પણ દિવાન સાહેબે ત્યારના વખતમાં 3 લાખ રૂપિયાના ખર્ચે બનાવ્યું હતું. અને એ જે 3 લાખ રૂપિયા એ એમના માટે એક અનેરી સ્કીમ કરી હતી. લોટરી લગાડીને લોટરીની યોજના ઘડી અને એમણે તે વખતના જમાનામાં 3 લાખ રૂપિયાના ખર્ચે આ 3000 સીડીઓનું નિર્માણ કર્યું હતું. આ પુલ એમના સ્વહસ્તે એમને નિર્માણ કર્યું. આવી રીતે ઘણી બધી જાતની યોજનાઓ હરિદાસ વિહારી દેસાઈ કરી હતી. અહીંયા સ્વામી વિવેકાનંદ પોતે જ્યારે જૂનાગઢમાં રહ્યા હતા, જૂનાગઢમાં સ્વામીજી ઘણીવાર રહ્યા. ગિરનાર જે આપણને આ પર્વત દેખાઈ રહ્યો છે, એમાં કેટલા હજારો વર્ષોથી આ પર્વત અહીંયા ઊભો છે અને હજારો વર્ષોથી કેટલા હજારો ઋષિમુનિઓએ અને સાધુ સંન્યાસીઓએ આની મુલાકાત લીધી છે અને કઠોર તપસ્યા કરી છે. એમાંના એક હતા ગાઝીપુરના સંત પવારી બાબા. એમનું નામ પવારી બાબા એટલા માટે પડ્યું કારણ કે એમ કહેવાતું ઘણીવાર તેઓ ગુફામાં રહેતા ત્યાં ગાઝીપુરમાં, તો ઘણા દિવસો સુધી તો અન્ન લેતા નહીં, કોઈ પણ જાતનો આહાર લેતા નહીં, જાણે કે પવનનો આહાર કરીને ચલાવતા. એટલા માટે એમનું નામ પવારી બાબા પડ્યું. એ ગાઝીપુરના પવારી બાબાએ યોગની સાધના અહીંયા જ આ ગિરનારના પર્વતમાં અહીંયા ગુફાઓમાં કરી હતી. અને સ્વામી વિવેકાનંદજી ગાઝીપુરના એ મહાન સંત પવારી બાબાના જીવનથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે ત્યાં ગાઝીપુર ઘણા વખત સુધી એમના રહ્યા હતા. એમના સાનિધ્યમાં પાછળથી એમના ઉપર એમણે પુસ્તક પણ લખ્યું છે. અને એટલા માટે સ્વાભાવિક છે કે સ્વામીજીને એ પવારી બાબાના જે તપસ્યા સ્થળ એવા ગિરનાર પ્રત્યે ખૂબ જ અનહદ આકર્ષણ હોય. એટલે સ્વામીજી જ્યારે જૂનાગઢ આવ્યા ત્યારે તેઓ અહીંયા ગિરનારમાં એમણે ગુફા પસંદ કરી અને ઘણા દિવસો સુધી ત્યાં તપસ્યા કરી. હરિદાસ વિહારી દેસાઈ દિવાનજી એમના માટે ખૂબ ચિંતિત હતા, પણ એમણે પત્ર લખીને કહ્યું તો મારી ચિંતા કરો નહીં, હું બહુ આનંદમાં છું અને થોડા દિવસમાં હું નીચે આવીશ અને તમને મળીશ અને મને કોઈ જાતની આવશ્યકતા નથી. આવી રીતે આ ગિરનાર પર સ્વામી વિવેકાનંદજીએ પોતે અહીંયા તપસ્યા કરી છે અને આ ગિરનારમાં બીજા કેટલા બધા તપસ્યા કરી છે. સ્વામીજીએ આ દામોદર કુંડમાં પણ સ્નાન અવશ્ય કર્યું હશે. આ મુચકુંદની ગુફાનું પણ એમણે દર્શન કર્યું હશે. અહીંયા કેટલા બધા ઐતિહાસિક સ્થળો છે જૂનાગઢમાં. પાસે જ અશોકનો શિલાલેખ છે, એની પણ મુલાકાત એમણે લીધી હતી. અને એ સિવાય ખાપરાખોડાની ગુફાઓ, બૌદ્ધ ગુફાઓ, જ્યાં બૌદ્ધ ધર્મ પ્રત્યે તો સ્વામી વિવેકાનંદને ખૂબ જ, ભગવાન બુદ્ધ પ્રત્યે ખૂબ જ અનહદ માન હતું, એટલે એમની પણ એમણે મુલાકાત લીધેલી હતી. અને આવી રીતે ઘણા બધા ઐતિહાસિક સ્થળો એ જે જૂનાગઢમાં અવસ્થિત છે એમની મુલાકાત સ્વામીજી લીધી હતી. અને આ પુલ પરથી સ્વામીજી કેટલી વાર પસાર થયા કે જેનું નિર્માણ હરિદાસ વિહારી દેસાઈ દિવાનજીએ પોતે કર્યું હતું. ગિરનાર ઉપર ચડવા માટે 3 લાખની લોટરી કાઢીને પગથિયા બનાવ્યા અને દામોદર કુંડમાં જવા માટે પોતાના અંગત ખર્ચે પુલ બંધાવ્યો. આમ દિવાનજી જૂનાગઢના વિકાસ માટે સમર્પિત હતા. એકવાર એવી પરિસ્થિતિ ઊભી થઈ કે એ બહુ મીમાંસણમાં પડી ગયા કે મારે શું કરવું. કારણ કે જો એ એવો પત્ર લખે જે બ્રિટિશ સરકારના ફેવરમાં હોય તો નવાબ સાહેબ નારાજ થઈ જાય, અને બીજી જાતનો પત્ર લખે તો બ્રિટિશ સરકાર એમણે નિમ્યા હતા એ નારાજ થઈ જાય. અને એ વખતે એ ચિંતામગ્ન હતા. ત્યારે સ્વામીજીએ કહ્યું વાત શું છે, ત્યારે એમણે આ વાત કરી. તરત જ સ્વામીજીએ કલમ ઉપાડી અને કાગળ ઉપાડ્યો અને એક બહુ સુંદર પત્ર ડ્રાફ્ટ કરીને કહ્યું, જુઓ તો
આ પત્ર લખવાથી કામ ચાલશે? હરિદાસ વિહાર દેસાઈ છક થઈ ગયા પત્ર જોઈને, બસ મારે આવો જ પત્ર જોતો હતો, આ ડિપ્લોમેટિક પત્ર છે જેમાં બંને પાર્ટીને હું ખુશ રાખી શકીશ. આવી રીતે સ્વામીજી માત્ર આધ્યાત્મિક માર્ગદર્શન નહોતા આપતા, એમણે એ રાજનીતિની વાતોમાં પણ એટલા નિપુણ હતા કે એમણે હરિદાસ દેસાઈને આવી રીતે મદદ કરી હતી. હરિદાસ દેસાઈને ત્યાં દાળ, ગુજરાતી એક રસોઈયો હતો અને એ જે દાળ બનાવતો એ ગુજરાતી દાળ બનાવતો. હવે ગુજરાતી દાળમાં તો ખાંડ નાખવામાં આવે, તો હવે સ્વામીજી તો ત્યાં બંગાળને એમને આ ગુજરાતી દાળ કેવી રીતે ભાવે, તો એમણે બહુ સરસ કિમિયો કર્યો. અહીંયા હરિદાસ દેસાઈના રસોઈયા સાથે એમણે મિત્રતા બાંધી અને એમણે કહ્યું કે ભાઈ મને થોડાક દાણા છૂટાથી આપ, એમાં થોડા મરચાં નાખ્યા અને પોતાની રીતે એમણે દાળ બનાવી. આવી જાય તો કેટલી બધી ઘટનાઓ આ મકાનમાં થઈ છે અને એ સુંદર એમનું માર્ગદર્શન એમણે સ્વામીજી અહીંયા આપ્યું હતું. અને પાછળથી જ્યારે અને સ્વામીજી જુનાગઢ ઘણીવાર આવ્યા, કારણ કે જુનાગઢ જાણે કે કેન્દ્ર હતું જ્યાંથી તેઓ વિવિધ સ્થળોએ યાત્રા માટે જતા. તો પહેલીવાર જ્યારે આવ્યા ત્યારે હરિદાસ વિહાર દેસાઈના તેઓ દિવાનજીના મકાનમાં અહીંયા રહ્યા હતા, જે જગ્યાએ આ જ જગ્યાએ ત્યારે મકાન હતું ઇટાલિયન સ્ટાઇલનું, એ તો તોડી પડાયું છે. અને પાછળ જે મકાન છે એ મકાનમાં એમ કહેવાય છે કે મનસુખરામ ત્રિપાઠી રહેતા હતા અને મનસુખરામ ત્રિપાઠીને ઘરે પણ સ્વામી વિવેકાનંદ રોકાયા હતા એક અન્ય યાત્રા સમયે. અને એનો પુરાવો આપણને મળે છે. સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી અભેદાનંદજી જ્યારે આવ્યા ત્યારે એમણે સાંભળ્યું કે જૂનાગઢમાં એક સ્વામીજી આવ્યા છે, બહુ જ વિદ્વાન છે અને એ સ્વામીજીની વિદ્વતાથી ઘણા બધા પ્રભાવિત થયા છે અને પછી સ્વામીજી બંગાળી પણ જાણે છે, એટલે એમને ઉત્સુકતા થઈ કે આ કોણ બંગાળી સાધુ છે. અને એમનો જે અનુમાન હતું સાચું ઠર્યું. એ એમના ગુરુભાઈ નરેન્દ્રનાથ ત્યાં હતા અને એમને મળીને ખૂબ જ એમને આનંદ થયો. 3 દિવસો સુધી તેઓ મનસુખરામ ત્રિપાઠીના ઘરે રહ્યા. અદ્વૈત વેદાંતની ઘણી બધી ચર્ચાઓ એમણે મનસુખરામ ત્રિપાઠીના ઘરે કરી. આ બધી વાતો સ્વામી અભેદાનંદજીએ પોતાની આત્મકથામાં લખી છે. એટલે પાછળના મકાનમાં મનસુખરામ ત્રિપાઠીના મકાનમાં પણ એ સ્વામી વિવેકાનંદ રહ્યા હતા, એ વાત પણ આપણને મળે છે. એ સિવાય સ્વામી વિવેકાનંદજી છગનલાલ પંડ્યા કાદંબરીના લેખક કે જેઓ પાછળથી કેળવણીકાર હતા, સાથે સાથે શિક્ષણના ક્ષેત્રમાં એમણે મોટા અધિકારી હતા. અને જ્યારે સ્વામી વિવેકાનંદ આવ્યા ત્યારે હરિદાસ વિહાર દેસાઈ દિવાનના કારભારી કાર્યાલયમાં તેઓ કાર્ય કરતા હતા, એ કારભારી અધિકારી હતા. અને એમના ઘરમાં પણ યુક્તોદય નામનું જે મકાન આજે છે, જેને દક્ષિણના ડેલા તરીકે ઓળખાતું, એ મકાનમાં પણ સ્વામી વિવેકાનંદ રહ્યા હતા. અને ત્યાં છગનલાલ પંડ્યાને ત્યાં પણ ઘણી બધી વાતો થતી. એકવાર સ્વામી વિવેકાનંદ વાતો કરતાં એ જ્યારે છગનલાલ પંડ્યા સાથે વાતો કરતા તો છગનલાલ પંડ્યાને એવી ઉત્સુકતા થઈ કે સ્વામીજી તમારા પોટલામાં શું છે? એટલે પોટલો સ્વામીજી ખોલીને બતાવ્યો. એમાં બીજું કાંઈ નહીં, એક શ્રી રામકૃષ્ણદેવ એમના ગુરુનો બહુ સુંદર ફોટો હતો, જેની પૂજા શ્રી સ્વામી વિવેકાનંદ પોતે કરતા. અને છગનલાલ પંડ્યા કહે છે ફોટો જોઈને અમને પણ અહોભાવની લાગણી થઈ. અને સ્વામીજીએ શ્રી રામકૃષ્ણદેવનું ત્યારે કેવા સર્વધર્મ સભાની ભાવના હતી. ભગવાન શ્રી રામકૃષ્ણદેવે વિવિધ ધર્મોની સાધના કરીને કહ્યું હતું જેટલા મત તેટલા પથ, એ બધી વાતો સાંભળી. શ્રી રામકૃષ્ણદેવ કેવી રીતે મા કાલીના દર્શન કર્યા હતા, એમના મહાન જીવન વિશે એમણે વાતો સાંભળી. અને કેવી રીતે સ્વામી વિવેકાનંદજી શ્રી રામકૃષ્ણદેવ પાસેથી ઉપદેશો માંડ્યા હતા અને એમની પાસેથી આધ્યાત્મિક શક્તિ મળી હતી, એ બધી વાતો સ્વામી વિવેકાનંદ પાસેથી એમણે પોતે સાંભળી. પાછળથી જ્યારે શ્રી રામકૃષ્ણદેવનું જીવન ચરિત્ર લખાયું હતું, ત્યાં રામચંદ્ર ડાયાલાલ મહેતાએ ત્યાં બહાર પાડ્યું હતું અમદાવાદથી, એમાં એમણે પોતે બધી વિસ્તારથી વાતો કહી છે કે સ્વામી વિવેકાનંદ સાથે અહીંયા જૂનાગઢમાં જ્યારે સ્વામી વિવેકાનંદ હતા ત્યારે રામકૃષ્ણદેવ વિશે એમણે શું સાંભળ્યું, સ્વામી વિવેકાનંદ જીવન વિશે શું સાંભળ્યું, આ બધી વાતો એમણે પોતાના એ પત્રમાં લખી છે, જે આ પુસ્તકોમાં છપાઈ છે. અને પછી આશ્ચર્ય સાથે જોયું છગનલાલ પંડ્યાએ કે એ પોટલામાં 2 જ વસ્તુ હતી, એક શ્રી રામકૃષ્ણદેવનો ફોટો અને બીજું એક પુસ્તક હતું. એ પુસ્તક અંગ્રેજીમાં હતું અને પુસ્તકનું નામ હતું ધ ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ બાય થોમસ એ કેમ્પિસ. એ આશ્ચર્યચકિત થઈ ગયા. છગનલાલ પંડ્યા પાછળથી કહ્યું હતું કે સૌથી પહેલાં તો અમને સંશય થયો કે આ કોઈ છદ્મવેશમાં કોઈ ક્રિશ્ચિયન મિશનરી તો નથી કે આ આપણો ઈસાઈ ધર્મના આપણને કન્વર્શન કરવા માટે થઈને આવી રીતે છદ્મવેશે ફરે છે. પણ પાછળથી એમણે જ્યારે એમના સનાતન ધર્મના વિશેના વિચારો સાંભળ્યાના, સનાતન ધર્મની પ્રત્યેની એમની જે ભાવના બધી જાણી, ત્યારે એમનો આ વિચાર દૂર થયો. પણ એમણે પ્રશ્ન પૂછ્યો, સ્વામીજી તમે હિન્દુ ધર્મના
એ સનાતન ધર્મના આવા સંન્યાસી થઈને આવી ક્રિશ્ચન ધર્મની કેવી પુસ્તક રાખો છો? ત્યારે સ્વામી વિવેકાનંદે પ્રેમથી સમજાવ્યું, જુઓ ભાઈ, કોઈ ધર્મ અલગ નથી, બધા ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે અને બધા ધર્મોના મહાન મહાન સંતો એ નિર્માણ થયા છે બધા ધર્મોમાં. અને થોમસ કેમ્પિસ એક મહાન સંત હતા અને એમના પુસ્તકમાં તમે જોશો, એમના ઉપદેશો તમે વાંચશો તો એમ લાગશે જાણે અમે ગીતા વાંચી રહ્યા છીએ. અને સ્વામીજી ખરેખર બે પુસ્તકો સાથે રાખતા, ભગવદ્ ગીતાનું પુસ્તક અને ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ. તો છગનલાલ પંડ્યા એટલા બધા પ્રભાવિત થઈ ગયા, પાછળથી તેમણે ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ પુસ્તકનું ગુજરાતીમાં અનુવાદ કર્યો અને દરેક ઉપદેશના નીચે ફૂટનોટ ઉપર આપણા ભારતીય શાસ્ત્રોમાં એના જે સંસ્કૃતના શ્લોકો છે એ એમણે સરખામણીમાં મૂક્યા કે ભારતીય શાસ્ત્રો અને આ ખ્રિસ્તી ધર્મ એ બંને વચ્ચેના ઉપદેશમાં કોઈ વિસંગતતા નથી, એ એમણે પુરવાર કર્યું. અને એ પુસ્તક અપ્રાપ્ય હતું, પણ સૌભાગ્યથી એ તાજેતરમાં એ પુસ્તકની એક પ્રત પ્રાપ્ત થઈ છે. ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ, ખ્રિસ્તાનુકરણની એક પ્રત આપણને મળી છે, જે છગનલાલ પંડ્યાએ પોતે લખ્યું હતું. એ ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટનો જે અનુવાદ કર્યો હતો એ પુસ્તકમાં ઘણી બધી વાતો એમણે લખી છે. કેવી રીતે સ્વામી વિવેકાનંદ પાસેથી એમણે આ બધી વાતો સાંભળી, એ બધી વાતો પણ આ પુસ્તકમાં છે. અત્યંત રસપ્રદ એ બધી વાતો છે. તો આવી રીતે સ્વામી વિવેકાનંદ જૂનાગઢમાં ઘણીવાર આવ્યા. અહીંયા આ જ જગ્યાએ જે મકાન હતું ઇટાલિયન સ્ટાઇલનું, હરિદાસ વિહાર દેસાઈ એમના સાથે રહ્યા, ત્યારે પણ ઘણી બધી વાતો થઈ. શ્રી મનસુખરામ ત્રિપાઠીને ઘરે પણ રહ્યા, તેઓ પ્રાઇવેટ સેક્રેટરી હતા નવાબના. શ્રી છગનલાલ પંડ્યા, જેઓ એ દિવાનજીના કાર્યાલયમાં કારભારી તરીકે કામ કરતા હતા, એમને તે યુક્તોદયના મકાનમાં પણ રહ્યા. આવી રીતે સ્વામીજી ઘણીવાર આવ્યા અને ઘણીવાર એમણે આ અહીંયા જૂનાગઢમાં જાણે કે જ્ઞાનની ગંગા વહેવડાવી અને આખા બધાને તરબોળ કરી દીધા. એવું આ એ અત્યંત સૌભાગ્યમય એવું આ જૂનાગઢ. ગિરનાર પરથી સ્વામીજીએ જે પત્ર લખ્યો, એ પત્રમાં સ્વામીજીએ લખ્યું હતું, મારા સ્વાસ્થ્ય અને સગવડ વિશે કુશળ સમાચાર પૂછાવીને આપે કૃપા કરી, પણ આ તો આપના પિતૃ હૃદયનો પરિચય આપે છે. હું અહીં મજામાં છું. આપની સહૃદયતાએ મારે માટે કંઈ પણ ચાહવાનું બાકી રાખ્યું નથી. થોડા દિવસોમાં આપને મળવાની આશા રાખું છું. ઇતિહાસમાં રસ ધરાવતા સ્વામીજીને જૂનાગઢમાં જોવાલાયક ઘણા ઐતિહાસિક સ્થળો મળી ગયા. ઉપરકોટ નામનો જૂનો કિલ્લો, પ્રાચીન કુવા, બૌદ્ધ યુગની ખાપરા કોડિયાની ગુફાઓ, અશોકનો શિલાલેખ વગેરે સ્થળો તેમણે જોયા. ગિરનારના રસ્તા પર આવેલ દામોદર કુંડ, મુચકુંદની ગુફા વગેરેની મુલાકાત તો તેમણે લીધી જ હશે. અને ગીર જંગલમાં જઈ જંગલના રાજા સિંહના દર્શન પણ કર્યા હશે, એવું અનુમાન સહેજે કરી શકાય. સ્વામીજી અનેકવાર જૂનાગઢ આવ્યા હતા. તેમની અન્ય એક મુલાકાત દરમિયાન તેઓ જૂનાગઢ દિવાનના કારભારી મેનેજર તરીકે કાર્યરત શ્રી છગનલાલ પંડ્યાના ઘરે રોકાયા હતા. આ મકાન પૂર્વે દક્ષિણના ડેલા તરીકે ઓળખાતું હતું અને હાલ યુક્તોદય નામે ઓળખાય છે. શ્રી છગનલાલ પંડ્યાએ તેમના સંસ્મરણોમાં કહ્યું હતું, સ્વામી વિવેકાનંદના સાદગીપૂર્ણ જીવન, વિજ્ઞાન અને કળા વિશે તેમનું જ્ઞાન, તેમના ઉદાર વિચારો, ધર્મ પ્રત્યે તેમની અતૂટ શ્રદ્ધા, તેમની પ્રતિભા, તેમનું દૈદીપ્યમાન વ્યક્તિત્વ, આ બધાથી અમે મુગ્ધ થયા, ખૂબ પ્રભાવિત થયા. આ ઉપરાંત સ્વામીજી સંગીતમાં પ્રવીણ હતા અને ભારતીય કળાના વિવિધ રૂપો વિશે અગાધ જ્ઞાન ધરાવતા, ત્યાં સુધી કે તેઓ રસભરી વાનગીઓ અને ઉત્તમ રસગુલ્લા બનાવી શકતા. જૂનાગઢમાં સ્વામીજીએ પોતાના વાર્તાલાપોમાં ઈસુ ખ્રિસ્ત વિશે ઘણી વાતો કરી. તેમની સાથે એક પુસ્તક સદા ભ્રમણ કરતું. થોમસ કેમ્પિસ દ્વારા લેખિત પુસ્તક ધ ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ. સ્વામીજી પાસેથી પ્રેરણા મેળવીને પાછળથી શ્રી છગનલાલ પંડ્યાએ આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો હતો. આ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી છગનલાલ પંડ્યાએ સ્વામીજીએ ઈસુ ખ્રિસ્ત વિશે કરેલી વાતોનો ઉલ્લેખ કર્યો છે. જૂનાગઢના નિવાસ દરમિયાન શ્રી છગનલાલ પંડ્યાની સાથે સ્વામીજીની તેમના પોતાના જીવન વિશે અને તેમના ગુરુ શ્રી રામકૃષ્ણ દેવ વિશે ઘણી વાતચીત થઈ હતી. શ્રી છગનલાલ પંડ્યાએ
શ્રી રામકૃષ્ણ દેવ અને સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્રના પુસ્તકો વિશે અભિપ્રાય આપતી વખતે પ્રકાશક શ્રી ડાયાભાઈ રામચંદ્ર મહેતાને પોતાના પત્રોમાં લખ્યું હતું. તેમના એટલે કે શ્રી રામકૃષ્ણ દેવના વચનામૃતનું પાન કરવામાં સ્વામી વિવેકાનંદને કેવો આનંદ થતો ને પોતે કેવી રીતે ગુરુદેવના વિશેષ કૃપાપાત્ર બન્યા તે સર્વ સ્વામી શ્રી વિવેકાનંદના સ્વમુખે મારા સાંભળવામાં આવ્યું હતું. અને પોતે સમર્થ વિદ્વાન હોવા છતાં કેવી સાદાઈથી નિરાભિમાનપણે અમારી સાથે રહેતા તેનો જ્યારે હું વિચાર કરું છું ત્યારે તેમના વિશે મને ઘણા જ માનની લાગણી સ્ફુરી આવ્યા વિના રહેતી નથી. આ સિવાય સ્વામીજી જૂનાગઢમાં શ્રી મનસુખ ત્રિપાઠીને ઘેર પણ રહ્યા હતા. એ હકીકત સ્વામીજીના ગુરુભાઈ સ્વામી અભેદાનજીએ પોતાના આત્મચરિત્રમાં આપેલ સંસ્મરણોથી પુરવાર થાય છે. પ્રખ્યાત ઇતિહાસકાર અને લેખક શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ પોતાના પુસ્તક જૂનાગઢ અને ગિરનારમાં લખે છે કે સ્વામીજી પ્રથમ કાળવાને કાંઠે પ્રકાશપુરીમાં ઉતરેલા. જૂનાગઢના રાજ્ય જ્યોતિષી શ્રી શંભુપ્રસાદ હરિદત્ત જોશીના કથાનુસાર સ્વામીજી સરસ્વતી મંદિરમાં પણ ઉતર્યા હતા. આમ સ્વામીજી અનેકવાર આ ઐતિહાસિક નગર જૂનાગઢમાં આવ્યા હતા. એને કેન્દ્ર કરીને તેમણે વિવિધ સમયે સૌરાષ્ટ્રનું ભ્રમણ કર્યું હતું. આ સ્વામી વિવેકાનંદનો ગુજરાત સૌરાષ્ટ્ર પ્રવાસ ઇતિહાસનું અનોખું પાનું છે. सुन पुकार महारथी कई आए रे वीर सेनापति विवेकानंद आज पुकारे हैं आओ रे वीर सेनापति. स्वार्थ त्याग के अग्नि मंत्र से हुए हैं प्रेरित नई दिशाओं में. स्वार्थ त्याग के अग्नि मंत्र से हुए हैं प्रेरित नई दिशाओं में. त्याग कर सब सुख